13 જૂનથી 18 જૂન સુધી ફ્રાન્સ અને સ્લોવાકિયાના પ્રવાસે રહેશે પ્રધાનમંત્રી મોદી. ફ્રાન્સમાં આયોજિત G7 શિખર સંમેલનમાં લેશે ભાગ. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે કરશે દ્વિપક્ષીય બેઠક. બંને નેતાઓ ભારત ઇનોવેટ્સ કાર્યક્રમનું કરશે ઉદ્ઘાટન. વિવાદિત સીમા સરહદ ક્ષેત્રમાં તેલ ગેસ અન્વેષણ માટે ત્રિપક્ષીય સમજૂતી કરાર. આસામ નાગાલેન્ડ વચ્ચે તેલ ગેસ શોધવાનો માર્ગ થયો મોકળો. ગૃહમંત્રીની હાજરીમાં ઉર્જા સંસાધનોના ખનનને લઈ થઈ સમજૂતીઓ. ખાડી ક્ષેત્રમાં ભારતીય નાવિકો પર થયેલ હુમલાની ભારતે કરી આકરી નિંદા. અમેરિકાના રાજદૂતની બદલી કરી નોંધાવ્યો વિરોધ. કહ્યું, ભારતીયોની સુરક્ષા એ અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા. હોર્મુઝ જળમાર્ગમાં ફરી સંકટના વાદળ. અમેરિકા ઈરાનના સામસામે પ્રહાર. અમેરિકાએ ઈરાનના સૈન્ય ઠેકાણા પર સાધ્યા નિશાન. વળતા હુમલામાં ઈરાનના અમેરિકા અને સહયોગી દેશો પર ડ્રોનથી હુમલા. ઈરાનની હોર્મુઝ જળમાર્ગ બંધ કરવાની જાહેરાત. રાજ્યસભા ચૂંટણી પહેલા ગુજરાત ભાજપના 4 ઉમેદવારો બિનહરીફ જાહેર. કોંગ્રેસ આપે ઉમેદવારો નહીં ઉતારતા ભાજપનો વિજય. ઉપલા ગૃહમાં હવે ગુજરાતના સાંસદોની સંખ્યા 11 પર પહોંચી. સ્પેસ સેક્ટરમાં રોકાણ વધારવા ઉદ્યોગોને કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્ર સિંહનું આહ્વાન. 10મા ઇનસ્પેસ ઇન્ડસ્ટ્રી કનેક્ટને સંબોધિત કરતા કહ્યું, ખાનગી સ્પેસ ઇકોસિસ્ટમનું 400થી વધુ સ્ટાર્ટઅપ સાથે થયું વિસ્તરણ. રાજ્યમાં સ્પેસ ઇકોનોમીને મળશે નવી દિશા. GIDC ખોરાજ ખાતે ઊભું કરાશે સ્પેસ પાર્ક. ગુજરાત સરકાર અને ઇનસ્પેસ વચ્ચે થયા સમજૂતી કરાર. સ્ટાર્ટઅપ્સ અને MSMEને મળશે ક્લીન રૂમથી લઈને થર્મો વેક્યુમ ચેમ્બર સુધીની અદ્યતન સુવિધાઓ. વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત. અમદાવાદમાં ગરમીનો પારો 42.5 ડિગ્રીએ પહોંચ્યો, તો ભાવનગર, ગાંધીનગર અને સુરેન્દ્રનગરમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી નોંધાયું. આગામી 2 દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી. આજથી ફિફા વર્લ્ડ કપનો શુભારંભ. અમેરિકા, કેનેડા અને મેક્સિકોમાં 48 ટીમો વચ્ચે 104 મેચનું આયોજન. સહયજમાન મેક્સિકો અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે પ્રથમ મુકાબલો. DD સ્પોર્ટ્સ પરથી નિહાળી શકાશે જીવંત પ્રસારણ.